હેલો એવરીવન, આગળના વિડીયોની અંદર આપણે આયર્ન વિશે સમજ્યા કે લોખંડ અને લોખંડની શુદ્ધિકરણ વાતભઠ્ઠી દ્વારા અને એલિગ્રામ આકૃતિ દ્વારા કઈ રીતે કરી શકાય એ સમજ્યા. તો હવે આપણે બીજી ધાતુ તરફ આગળ વધીએ. તો આજે આપણે જે ટોપિક શીખવાનો છે એ ટોપિક છે કે કોપરના ઓક્સાઇડ છે એ કોપરના ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ મતલબ શુદ્ધ સ્વરૂપે મેળવવી. તો કોપરના ઓક્સાઇડમાંથી આપણે શુદ્ધ કોપર મેળવવાની છે તો એના માટેની કઈ પદ્ધતિ છે એ આજે આપણે સમજશું. તો જે કોપર છે અને એની અયસ્ક છે તો એ ઓક્સાઇડ સ્વરૂપે પણ હોઈ શકે, સલ્ફાઇડ સ્વરૂપે પણ હોઈ શકે. કોપરની અયસ્કની અંદર આયર્ન એટલે લોખંડ પણ હોઈ શકે. તો આવી બધી પરિસ્થિતિઓની અંદર કોપરની ઓક્સાઇડ રહેલી હોય અથવા કોપરની કાચી ધાતુ રહેલી છે તો એમાંથી શુદ્ધ સ્વરૂપે કોપર કેવી રીતે મેળવવું એ આપણે આજે સમજવાનું છે. તો પ્રથમ આપણે ચર્ચા કરીએ તો આપણે આગળ ભણી ગયા છીએ એ પ્રમાણે કે ઓક્સાઇડની બનાવટ અંગે નો જે ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ છે એટલે એલિગ્રામ આકૃતિ, અને એની અંદર આપણે ચર્ચા કરી તો તમને ખબર છે એલિગ્રામ આકૃતિની અંદર બધા આલેખો ઓક્સાઇડની બનાવટ માટેના છે. તમે જો એલિગ્રામ આકૃતિ જોશો તો તેમાં તમને જોવા મળશે કે બધાની અંદર શું બનતા હોય છે? ઓક્સાઇડ બનતા હોય છે. એ પછી ધાતુ હોય તો ભલે, કાર્બન હોય તો ભલે, કાર્બન મોનોક્સાઇડ હોય તો પણ ભલે કે કોપર હોય તો પણ ભલે. તો આ બધાના ધાતુના ઓક્સાઇડ બનવા માટેના આલેખ આપેલા છે. તો જે ડેલ્ટા જી વિરુદ્ધ ટી ના આલેખો છે એ આલેખની અંદર તમે જુઓ તો જે Cu2O રેખા એટલે કોપરનો ઓક્સાઇડ બનવાની જે રેખા છે એ રેખા લગભગ ઊંચે છે એટલે કે ઉપર આવેલી છે. તો જુઓ આપણે જે એલિગ્રામ આકૃતિ એટલે શું એ ટોપિક ભણ્યા એની અંદર તમે જો આલેખ જોશો તો એ આલેખ છે એ આલેખની અંદર જે Cu2O તમારી બુકની અંદર જેની પાસે બુક છે એ ખાસ જોજો કે બુકની અંદર જે Cu2O નો આલેખ છે એ કેવો આપેલો છે? ઉપર આપેલો છે એટલે કે એની રેખા છે એ ઊંચેના ભાગની અંદર આપેલી છે. તો પરિણામે જ્યારે આપણે વાત કરીએ કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની રેખા અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની રેખા, આ બંને રેખાઓ છે એ આલેખની અંદર વાત કરીએ તો ખાસ કરીને એ 500 થી 600 કેલ્વિન તાપમાનથી ઘણી નીચી જગ્યાએ છે. એટલે તમે 500 થી 600 કેલ્વિન તાપમાને જે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ બનવાની જે રેખા છે એ આ Cu2O એટલે કોપરના ઓક્સાઇડ બનવાની રેખાથી કેવી આવેલી છે? નીચે આવેલી છે. તો આપણે એલિગ્રામ આકૃતિમાંથી ફક્ત મેં કીધેલું કે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે હંમેશા નીચે આવેલી રેખામાં રહેલા ધાતુના ઓક્સાઇડ અથવા કોઈ પણ ધાતુ એનેથી ઉપર આવેલી ધાતુના ઓક્સાઇડની રેખા એટલે કે ધાતુના ઓક્સાઇડનું શું કરી શકે? રિડક્શન કરી શકે છે. તો જો હાલની અંદર આ પરિસ્થિતિ એટલે આલેખ પ્રમાણે જોવા જઈએ તો Cu2O ની રેખા છે એની નીચે કોની રેખા આવેલી? તો કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની રેખા છે એ નીચે આવેલી છે. તો પરિણામે આ બંને એટલે કે કાર્બન છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ કે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન એટલે કે કોક છે એ આ Cu2O નું શું કરી શકે? તો કે સરળતાથી રિડક્શન કરી શકે છે. તો જો આપણે જે સમજાય કે અયસ્ક છે તો અયસ્કની અંદર ધાતુના ઓક્સાઇડ પણ હોઈ શકે, સલ્ફાઇડ સ્વરૂપે પણ હોઈ શકે, એની સિવાય બીજી અન્ય ધાતુ એટલે આયર્નની પણ શુદ્ધિ હોઈ શકે. તો આ બધી પરિસ્થિતિઓમાંથી આપણે શું બનાવવાનું છે? કોપરને શુદ્ધ સ્વરૂપે મેળવવાનું છે. તો આપણે વારાફરતી આપણે જોતા જઈએ તો કેવી રીતે કોપરનું શુદ્ધિકરણ થાય. તો આગળ જોઈએ કે કોપરના ઓક્સાઇડની અયસ્ક છે કોપરના
ઓક્સાઇડની અયસ્કને, જો શબ્દ સાંભળજો, મેં શબ્દ વાપર્યો છે કોપરના ઓક્સાઇડ, એટલે હાલ અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ ફક્ત કોપરના ઓક્સાઇડ માટેની વાત છે, કોપરના સલ્ફાઇડ માટેની વાત પણ નથી અને કોપરની અંદર રહેલા આયર્નની પણ વાત નથી, ફક્ત અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કોપરના ઓક્સાઇડ યુક્ત અયસ્ક, એટલે ફક્ત એની અંદર કોપરનો ઓક્સાઇડ હોય એવી કાચી ધાતુ. તો કોપરની ઓક્સાઇડ અયસ્ક કોક સાથે ગરમ કરતા સીધી ધાતુમાં એટલે કે કોપરમાં રિડક્શન સહેલાઈથી પામે છે. જો કોપરનો ઓક્સાઇડ સ્વરૂપે જો કાચી ધાતુ હોય તો તમે એને કોક સાથે, કોક એટલે કે કાર્બન સાથે તમે ગરમ કરો તો સહેલાઈથી એનું શું થાય, રિડક્શન થાય છે. અને એ પણ વસ્તુ તમે એલિગ્રામ આકૃતિ એટલે ડેલ્ટા જી ના આલેખ ઉપરથી ને કહી શકો, કારણ કે કોકનો જે આલેખની રેખા છે એના ઓક્સાઇડની, એ બંને ઓક્સાઇડની રેખાઓ CO2 ના ઓક્સાઇડની રેખાથી નીચે આવેલા છે, પરિણામે નીચી રેખાવાળા છે ઉપરની રેખાવાળાનું શું કરી શકે, રિડક્શન કરી શકે છે. એટલે એની ઉપરથી ને તમે કહી શકો. તો પરિણામે કોકના ઓક્સાઇડ છે એટલે કોપરના ઓક્સાઇડ છે એ કોક સાથે ગરમ કરતા સહેલાઈથી શું થાય છે, રિડક્શન પામે છે. અને કોપરની કેટલીક ધાતુ અથવા કોપરની કેટલીક અયસ્ક સલ્ફાઇડ ધરાવે છે અથવા બીજું કહી શકાય કે કેટલીક અયસ્ક આયર્ન એટલે લોખંડ પણ ધરાવે છે. એટલે કેટલીક અયસ્ક છે એ સલ્ફાઇડ સ્વરૂપે પણ હોય અને કેટલીક અયસ્કની અંદર આયર્ન એટલે લોખંડ પણ આવેલું હોય છે. તો જે કોપરની જે સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે તો તમને ખબર છે કે સલ્ફાઇડ યુક્ત અયસ્કને એમાંથી આપણે જો શુદ્ધ કોપર મેળવો તો ફરજિયાત એને કેમાં ફેરવવું પડે, તો કે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટેની કઈ પ્રોસેસ હતી, તો બે પ્રકારની પ્રોસેસો ભણી ગયા, કેલ્સિનેશન અને ભુંજન. તો કેલ્સિનેશન ક્યારે વાપરવામાં આવે અને ભુંજન ક્યારે વાપરવામાં આવે એ આપણને ખબર હોવી જોઈએ. અને એ ટોપિક ભણ્યા એની અંદર આપણે ડિટેલની અંદર સમજ્યા છીએ કે ક્યારે ભુંજન વાપરવામાં આવે અને ક્યારે કેલ્સિનેશન. તો જો સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે, સલ્ફાઇડ નું ભુંજન કરતા શું મળે, તો કે ઓક્સાઇડ મળે છે. એટલે કે કોપરની જે સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એનું તમે જો ભુંજન કરો તો ભુંજન કરતા તમને શું મળે છે, તો કોપરના તમને ઓક્સાઇડ મળે છે. તો આપણે પ્રક્રિયા લખીએ તો 2 મોલ આપણે સલ્ફાઇડ યુક્ત અયસ્ક લઈએ અને 3 મોલ ઓક્સિજન સાથે, જો તમે આગળ ભણી ગયા છો ભુંજનની પ્રોસેસની અંદર કે ઓક્સિજનની હાજરીમાં ભુંજનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને શું મળશે, તો કે 2 મોલ કોપરના ઓક્સાઇડ મળશે અને 2 મોલ તમને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળશે. તો આવી રીતે તમે ભુંજનની પ્રક્રિયા દ્વારા જે કોપરની અયસ્ક છે જો એ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરી શકો છો અને ઓક્સાઇડનું તમે સરળતાથી શું કરી શકો, રિડક્શન કરી શકો છો. જ્યારે સલ્ફાઇડનું ઓક્સાઇડની સાપેક્ષે રિડક્શન કરવું કેવું હોય છે, થોડું મુશ્કેલ હોય છે. તો આગળ જોઈએ કે જે આપણને ઓક્સાઇડ મળી તો કોપર ઓક્સાઇડ ને
કોક સાથે કોપર ઓક્સાઇડ છે એની કોક સાથે નો ઉપયોગ કરી અથવા કોકનો ઉપયોગ કરી ધાત્વીય કોપરમાં રિડક્શન કરી શકાય છે। એટલે કે તમને અહીંયા જે કોપરનો ઓક્સાઇડ મળ્યો છે એની અંદર તમે જો કોકનો ઉપયોગ કરી, કોક એટલે કાર્બન, એનો ઉપયોગ કરી અને તમે ધાત્વીય કોપરની અંદર સહેલાઈથી શું કરી શકો છો તો કે રિડક્શન કરી શકો છો। તો એના માટે આપણે પ્રક્રિયા જોઈએ તો આપણને મળ્યું શું તો કે Cu2O, એની પ્રક્રિયા કોની સાથે કોક એટલે કે કાર્બન સાથે, અને એની સાથે પ્રક્રિયા થાય ત્યારે આ ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાય એટલે પોતાનું ઓક્સિડેશન થાય અને આ Cu નું શું કરે રિડક્શન, એટલે તમને 2 મોલ Cu ધાતુ સ્વરૂપે મળે અને કાર્બન મોનોક્સાઇડ છે એ છૂટો પડે છે। તો આવી રીતે કોપર છે એના સલ્ફાઇડ સ્વરૂપે રહેલી અયસ્ક હોય તો એમાંથી તમે શુદ્ધ કોપર આવી રીતે મેળવી શકો છો। તો હવે વાત રહી કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક હતી એમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કરી અને એને દૂર કરી, પણ હવે એની અંદર રહેલો આયર્ન એટલે કે કોપરની એવી કાચી ધાતુ કે જેની અંદર આયર્ન પણ આવેલો હોય તો એવા સમયે આયર્નને દૂર કરવા માટે શું કરવામાં આવે છે તો એ આપણે જોઈએ તો કે પ્રક્રિયામાં અથવા પ્રક્રિયામાં જે આપણે પ્રોસેસ કરવાના છીએ એ પણ આપણે આગળ ભણી ગયા છીએ। તો પ્રક્રિયામાં જે અયસ્ક છે એ અયસ્કને સિલિકા સાથે મિશ્ર કરી પરાવર્તનીય ભઠ્ઠીમાં શું કરવામાં આવે તો કે ગરમ કરવામાં આવે છે। જો કે જે કોપરની આપણે અયસ્ક એટલે કાચી ધાતુ લીધી છે અને એ કાચી ધાતુ છે એને આપણે સિલિકા સાથે શું કરવાનું છે મિશ્ર કરવાની છે અને એને મિશ્ર કરી અને જે પરાવર્તનીય ભઠ્ઠી છે એ પરાવર્તનીય ભઠ્ઠીમાં એને ગરમ કરવામાં આવે છે। પરિણામે ભઠ્ઠીમાં જે આયર્ન રહેલો એટલે કે કાચી ધાતુના અયસ્કમાં જે આયર્ન રહેલો છે એ ભઠ્ઠીમાં આયર્ન સિલિકેટ તરીકે સ્લેગ બની જાય છે। એટલે કે જે ભઠ્ઠીની અંદર જ્યારે એને સિલિકા સાથે મિશ્ર કરી અને પરાવર્તનીય ભઠ્ઠીની અંદર ગરમ કરવામાં આવે તો એ મિશ્રણની અંદર એટલે કે અયસ્કમાં રહેલું આયર્ન છે આયર્ન શું બનાવે સિલિકેટ, કારણ કે સિલિકા ઉમેરવાના લીધે SiO2 બનશે એટલે કે સિલિકા બનશે અને સિલિકા સાથે પ્રક્રિયા થશે સિલિકેટ બનશે અને સિલિકેટ સાથે પ્રક્રિયા થઈ અને શું બનાવશે આયર્ન સિલિકેટ। તો આપણે પ્રક્રિયા જોઈએ કે દાખલા તરીકે જે આયર્ન છે એ આયર્ન ઓક્સાઇડ તરીકે અંદર રહેલો હોય તો જ્યારે એને સિલિકા સાથે મિશ્ર કરી અને ગરમ હવા પસાર કરવામાં આવે અથવા ગરમ કરવામાં આવે ત્યારે એ કેમાં રૂપાંતર થાય તો કે આયર્ન સિલિકેટ માં રૂપાંતર થાય જેને શું કહેવામાં આવે સ્લેગ। એટલે કે એની અંદર રહેલી આયર્નની અશુદ્ધિ છે એ આયર્ન સિલિકેટ તરીકે શું થાય દૂર થાય અને જ્યારે કોપર મેટે તરીકે કોપર મળે
છે. એટલે આ ભઠ્ઠીની અંદર તમે સિલિકા સાથે મિશ્ર કરો છો ત્યારે આયર્ન છે આયર્ન સિલિકેટ તરીકે બની જાય, પરંતુ કોપર મેટે તરીકે શું બને છે? કોપર બને છે. અને જેમાં અથવા તે Cu2S અને FeS ધરાવે છે. અને મેં તમને આગળ પણ વાત કરી છે કે આ એમસીક્યુ ની અંદર બોર્ડની અંદર જે 2019-20 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલું કે કોપર મેટેની અંદર કોનું મિશ્રણ હોય છે, તો કોપર મેટે એટલે Cu2S અને FeS આ બંનેનું શું હોય છે? મિશ્રણ હોય છે. તો આ Cu2S અને FeS ના મિશ્રણને શું કહેવામાં આવે? તો કે કોપર મેટે કહેવામાં આવે છે. આ ખાસ 1 માર્કના એમસીક્યુ માટે યાદ રાખજો. મેં આગળ પણ વાત કરેલી છે અને અત્યારે ફરીથી તમને રિવાઇઝ કરાવું છું. તો જો કોપર મેટે તરીકેનીમાં 2 પ્રકારની ધાતુના સલ્ફાઇડ રહેલા છે. તો આ કોપર મેટે છે એને કોપર મેટેને સિલિકાના પડ ચડાવેલ પરિવર્તકમાં લેવામાં આવે છે. તો આ કોપર મેટેને એક સિલિકાના પડ ચડાવેલ એટલે કે સિલિકોન છે એનો પડ ચડાવેલ જે પરિવર્તક એટલે કે એકમાંથી બીજામાં રૂપાંતર કરવા માટેની કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ પરિવર્તકમાં શું કરવામાં આવે છે? લેવામાં આવે છે. અને તેમાં સિલિકા ઉમેરી તેને ગરમ હવા ફૂંકવામાં આવે છે. તો જો એને સિલિકાના પડ ચડાવેલ એક પરિવર્તકમાં લેવાનું, એ પરિવર્તકની અંદર કોપર મેટેની અંદર શું ઉમેરવામાં આવે? તો કે સિલિકા ઉમેરવામાં આવે. અને સિલિકા ઉમેર્યા પછી એની અંદર નીચેથી શું કરવામાં આવે? તો કે ગરમ હવા ફૂંકવામાં આવે છે. તો એના લીધે શું થાય? તો કે તેથી જે કોપર મેટે છે એની અંદર શું રહી ગયું હશે? તો કે FeS હશે, બીજું હશે Cu2S. તો તેથી બાકી રહેલ એટલે પહેલા તો FeO માંથી સ્લેગ તરીકે દૂર થઈ ગયો, પણ કોપર મેટેની અંદર જે FeS સ્વરૂપે અશુદ્ધિ રહી ગઈ છે એ બાકી રહેલ FeS નું FeO માં અને Cu2S અથવા CuO નું કોપરમાં શું થાય? તો કે રૂપાંતર થાય છે. એટલે કે હજી થોડો ઘણો કોપર મેટે બન્યો, એ કોપર મેટેની અંદર Cu2S અને FeS રહી ગયા છે. તો જ્યારે તમે કોપર મેટેને સિલિકાના પડ ચડાવેલ પરિવર્તકની અંદર લઈ અને એમાં સિલિકા ઉમેરી અને ગરમ હવા ફૂંકવામાં આવે ત્યારે જે બાકી રહી ગયેલો જે FeS છે એનું રૂપાંતર FeO માં થાય. અને જે બાકી રહી ગયેલ Cu2S અને CuO છે એનું રૂપાંતર કેમાં થાય? તો કે કોપરમાં રૂપાંતર થાય છે. તો એના માટે આપણે પ્રક્રિયા જોઈએ. તો જે FeS છે એ FeS જ્યારે તમે ગરમ હવા પસાર કરો છો, એ ગરમ હવા પસાર કરો ત્યારે એનું ભૂંજનની પ્રક્રિયા થાય. ભૂંજનની પ્રક્રિયા એટલે તો FeS 2 મોલ જોઈએ તે 3 મોલ O2 સાથે પ્રક્રિયા થઈ અને તમને શું મળે? તો આયર્ન ઓક્સાઇડ મળે. કેટલા મોલ? તો કે 2 મોલ વત્તા 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. જે અહીંયા FeO મળ્યો છે એ તમે સિલિકાના પડ ચડાવેલ પરિવર્તક લીધો એટલે એની અંદર રહેલા સિલિકેટ એટલે SiO2 એની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી દે? તો કે FeSiO3 એટલે બાકી વધેલો
પણ FeS છે એનું રૂપાંતર કેમાં થઈ જાય? સ્લેગમાં રૂપાંતર થાય છે. અને બાકી વધેલું જે Cu2S છે એ Cu2S છે એની પ્રક્રિયા પણ ગુંજનની પ્રક્રિયા થાય, એટલે આપણે અહીંયા આગળ લખેલી છે એ પ્રક્રિયા થઈ અને Cu2S માંથી કેમાં રૂપાંતર થાય? તો કે Cu2O અને વત્તા પાછા સલ્ફર ડાયોક્સાઇડના અણુઓ છૂટા પડે. અને આ Cu2O છે એમાંથી કોપર કેવી રીતે મળે એ તમને ખબર છે. એ આપણે અહીંયા કોક વાળી પ્રક્રિયા લખેલી છે, એમાંથી તમને શું મળશે? શુદ્ધ કોપર મળશે. તો બીજી વાત રહી કે જો તમને બેનું મિશ્રણ મળે Cu2S વત્તા Cu2O, Cu2S અને Cu2O, તો આની અંદર Cu2S અને Cu2O એ બંને સ્વયં રિડક્શન એટલે પોતાની રીતે એનું રિડક્શન કરવા માટે કોકની જરૂર પડતી નથી. તો જે આ Cu2S છે એમાંથી તમને 6 મોલ Cu એટલે કોપર મળશે વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. એટલે જે તમને અહીંયા પ્રક્રિયા મળી કેવી છે? તો કે સ્વયં રિડક્શન. એટલે આ પ્રક્રિયા સ્વયં રીતે રિડક્શન પામી એટલે કે Cu2S અને Cu2O માંથી તમને 6 મોલ કોપર અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો આ રીતે મળતું જે કોપર ઘન સ્વરૂપે જે કોપર મળે છે, આ રીતે ઘન સ્વરૂપમાં કોપર મળે છે તેના પર ફોલ્લા એટલે કે ફોલ્લા પડેલા હોય છે, જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવાના લીધે હોય છે, જેને ફોલ્લાવાળું તાંબુ કહે છે. તો જો તમને જે આ કોપર મળે છે એ કોપર છે એ ઘન સ્વરૂપમાં મળે છે, પણ એ કોપર ઉપર નાના નાના ફોલ્લાઓ એટલે નાના નાના છિદ્રો જોવા મળે છે. અને એ છિદ્રો છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે ઉત્પન્ન થાય છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુના લીધે જોવા મળે છે. પરિણામે આવા પ્રકારનું જે કોપર એટલે કે તાંબુ મળે છે જેને ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. એટલે ખાસ તમને એવું પણ પૂછે કે ફોલ્લાવાળું તાંબુ છે એ કોના લીધે કોપરના ઘન સ્વરૂપો પર ફોલ્લા જોવા મળે? તો ખાસ યાદ રાખજો, સલ્ફર ડાયોક્સાઇડ વાયુના લીધે ઘન સ્વરૂપમાં રહેલા કોપર ઉપર નાના નાના છિદ્રો જોવા મળે છે. તો જો આમ તો આ પ્રશ્નની અંદર પ્રક્રિયા આપણે ઘણી બધી લખી, પણ બધી જ પ્રક્રિયા એક ને એક જ છે, વારંવાર એક ને એક પ્રક્રિયા રિપીટ થાય છે. કારણ કે અહીંયા જે પ્રક્રિયા છે એ પણ આપણે અહીંયા આગળ લખી ચૂક્યા છીએ. જે અહીંયા આપેલી બંને પ્રક્રિયાઓ પણ આપણે અહીંયા આગળ લખી ચૂક્યા છીએ. આ એક જ પ્રક્રિયા છે જે સ્વયં રિડક્શન દર્શાવે. એટલે કદાચ તમને એવો પણ MCQ પૂછી શકે કે વન લાઇનરમાં પ્રશ્ન પૂછી શકે કે કોપરના નિષ્કર્ષણની અંદર સ્વયં રિડક્શન અનુભવતી પ્રક્રિયા લખો, અથવા કોપરના નિષ્કર્ષણ માટે ની કોપર મળતી હોય એવી સ્વયં રિડક્શનની પ્રક્રિયા લખો, તો તમારે આ નીચેની પ્રક્રિયા છે એ લખવાની રહેશે. તો આવી રીતે કે કોપરની અંદર એના ઓક્સાઇડ પણ હોય, સલ્ફાઇડ પણ હોય અને એની અંદર આયર્ન જેવી અશુદ્ધિઓ પણ હોય. તો આવા ઓલાની અંદર કેવી રીતે તમે કોપરનું શુદ્ધિકરણ કરી શકો કે ખાલી ઓક્સાઇડ હોય તો આ બે પ્રક્રિયા દ્વારા તમે કરી શકો. એની અંદર રહેલી આયર્ન છે એ સિલિકા ઉમેરી અને સ્લેગ બનાવી અને દૂર કરી શકો. પણ સિલિકા ઉમેરી અને સ્લેગ બનાવવાની સાથે સાથે શું બની જાય? તો કે કોપર મેટે બને છે. અને કોપર મેટેની અંદર પાછી કોપરના સલ્ફાઇડ અને આયર્નના સલ્ફાઇડ રહી ગયા હોય છે. તો આ બંનેમાંથી કોપર મેળવવા માટે
જે FeS છે એટલે આયર્નને દૂર કરવા માટે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં ફેરવવા પડે, એટલે ભૂંજનની પ્રક્રિયા થાય અને ઓક્સાઇડમાંથી ફરીથી પાછું રહી ગયેલા FeS ને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. અને જ્યારે બાકી રહેલા Cu2S છે એનું ભૂંજનની પ્રક્રિયા કરો એટલે ઓક્સાઇડ મળે છે અને ઓક્સાઇડની પ્રક્રિયા પાછી કોક સાથે થઈ અને તમને શુદ્ધ સ્વરૂપમાં શું મળે? કોપર મળે. અને જો કદાચ Cu2S અને Cu2O આ બંનેનું મિશ્રણ હોય તો પોતે જ સ્વયં રિડક્શન અનુભવી અને શું કરે છે? કોપર બનાવે છે. અને એના દ્વારા મળતું કોપર છે એને ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. તો આ હતી કોપરનું નિષ્કર્ષણ, જે ખૂબ IMP પ્રશ્ન છે અને એમાંથી પણ MCQ પૂછાઈ શકે છે. તો તમારે જે લખતા હોય સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો હવે પછીનો નવો પ્રશ્ન છે કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ રિડક્શન દ્વારા સમજાવો. ચાલો, નવો પ્રશ્ન. ઝીંકના ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ રિડક્શન દ્વારા સમજાવો. ચાલો, એટલે કે ઝીંકના ઓક્સાઇડમાંથી આપણે ઝીંક ધાતુ મેળવવાની છે અને એના રિડક્શન દ્વારા આપણે ઝીંક ધાતુ મેળવવાનું છે એ સમજાવવાનું છે. તો આવી રીતે તમને 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકે. તો ઝીંકના ઓક્સાઇડનું રિડક્શન, ઝીંકના ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું રિડક્શન કોક એટલે કે કાર્બન દ્વારા કરવામાં આવે છે. એટલે કે તમારે જો ઝીંકના ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો કોક એટલે કે કાર્બનનો ઉપયોગ કરી અને તમે એનું સરળતાથી શું કરી શકો? રિડક્શન કરી શકો છો. તો રિડક્શનનું તાપમાન, જે આપણે રિડક્શનની પ્રક્રિયા કરવા માટે જે તાપમાન આપવું પડે, તો આ રિડક્શનનું તાપમાન આપણે આગળ ભણ્યા એ કોપરના નિષ્કર્ષણ ના તાપમાન કરતા શું હોય? તો કે વધુ ઊંચા હોય છે. એટલે કે ઝીંકના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે જે તાપમાનની જરૂર પડે છે એ તાપમાન કોપરના નિષ્કર્ષણ એટલે કે કોપર છે એનું રિડક્શન કરવા માટે અથવા કોપરને મેળવવા માટે જે તાપમાન જરૂર પડે છે એની કરતા ઘણા બધા શું હોય છે? ઊંચા હોય છે. તો ગરમ કરવાના હેતુથી, એટલે કે આપણે આને શું કરવાનું છે? ઊંચા તાપમાને ગરમ કરવાનું છે. તો ગરમ કરવાના હેતુથી ઓક્સાઇડ, એટલે કોના ઓક્સાઇડની વાત ચાલે છે? તો ઝીંકના. તો ગરમ કરવાના હેતુથી ઓક્સાઇડ નું કોક અને માટીની નાની ઈંટો બનાવવામાં આવે છે. એટલે કે આપણે એને ગરમ કરવાનું છે. તો જે ઝીંકના ઓક્સાઇડ છે એ ઝીંકના ઓક્સાઇડ ને કોક અને માટી સાથે મિશ્ર કરી અને એની નાની નાની ઈંટો એટલે શું? ઈ તો તમને ખબર જ છે. તો એ નાની નાની ઈંટો બનાવવામાં આવે છે અને એની પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ તો ZnO એટલે કે ઝીંકના ઓક્સાઇડ એની પ્રક્રિયા કોની સાથે? તો C એટલે કોક. તો કોક સાથે કરવામાં આવે અને એની પ્રક્રિયા કોક સાથે કરવામાં આવે
ત્યારે તાપમાનની જરૂર પડશે 1600 અને 73 કેલ્વિન જેટલું તાપમાન જોશે. તો આ 1673 કેલ્વિન તાપમાને તમને શું મળશે? ઝીંક ધાતુ મળશે અને ત્યારે કાર્બન મોનોક્સાઇડ વાયુ મુક્ત થશે. એટલે સાદી અને સિમ્પલ પ્રક્રિયા છે. ઓક્સિજન છે, આ કોક છે, એનું શું કરશે? રિડક્શન કરશે અને તમને શું મળશે? ઝીંક ધાતુ મળશે. તો આ રીતે જે મળેલી Zn ધાતુ છે, આ રીતે મળેલ Zn એટલે કે ઝીંક ધાતુનું નિસ્યંદન કરી અને એટલે આ રીતે જે મળેલી જે Zn ધાતુ છે એ Zn ધાતુનું નિસ્યંદન કરવામાં આવે. નિસ્યંદન કરવામાં આવે છે અને તેને ઠંડી પાડી અને Zn ધાતુ એકઠી કરવામાં આવે છે. એટલે આવી રીતે જે આપણને ઝીંક ધાતુ મળી એનું પહેલા નિસ્યંદન કરવામાં આવે. નિસ્યંદન કરી અને એને ઠંડી પાડવામાં આવે અને ઠંડી પાડી અને એમાંથી Zn ધાતુ છે આપણે શું કરવામાં આવે? એકઠી એટલે ભેગી કરવામાં આવે છે. તો આવી રીતે ઝીંક ધાતુના ઓક્સાઇડમાંથી ઝીંકને આપણે મેળવી શકીએ છીએ. એક ખાસ યાદ રાખજો કે ઝીંકનું રિડક્શન કરવા માટે રિડક્શન કરતા તરીકે ફક્ત કોક વપરાય છે, કાર્બન મોનોક્સાઇડ વપરાતો નથી. રીઝન એ છે કે એનું ઝીંકના ઓક્સાઇડનું એલિગ્રામ આકૃતિ એટલે ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો જે આલેખ છે એ આલેખની અંદર કાર્બન છે એટલે કે કોક છે એનું આલેખ છે એ ઝીંકના ઓક્સાઇડના આલેખથી એટલે કે રેખાથી નીચે છે. પરિણામે એનું શું કરી શકે? રિડક્શન. જ્યારે કાર્બન મોનોક્સાઇડ છે એનું રિડક્શન કરી શકતો નથી. એટલા માટે એના રિડક્શન માટે કોકને પસંદ કરવામાં આવે છે. તો આજે આપણે બે પ્રકારની ધાતુ છે એના ઓક્સાઇડમાંથી ધાતુનું શુદ્ધિકરણ માટેની બે રીતો ભણ્યા. આપણે નવી ધાતુઓ માટે આગળના વિડીયોની અંદર આપણે ભણશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.